સુરતમાં વોર્ડ નંબર 11 માં ભાજપની પેનલનો ભવ્ય વિજય નોંધાયો છે। અલ્પા મહેતા, વૈશાલીબેન શાહ, પરિમલભાઈ ચાસિયા અને હર્ષ મહેતાએ જીત મેળવી છે। વિજય બાદ કાર્યકરો અને ઉમેદવારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરતના વોર્ડ નંબર 11 માં ભાજપે પ્રચંડ બહુમતી સાથે જીત નોંધાવી છે। વિજેતા ઉમેદવારો અલ્પા મહેતા, વૈશાલીબેન શાહ, પરિમલભાઈ ચાસિયા અને હર્ષ મહેતાનું કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। વિજય બાદ કાર્યકરોમાં ઉત્સાહ છલકાયો હતો અને વિજયના નારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। ધારાસભ્ય પૂર્ણેશ મોદી પણ ઉજવણીમાં જોડાયા હતા, જ્યાં કાર્યકરો સાથે મળી જીતનો જશ્ન મનાવ્યો હતો। આ જીતને વિકાસના મુદ્દાઓ પર જનતાના વિશ્વાસ તરીકે જોવામાં આવી રહ્યો છે। વૈશાલીબેન શાહ, વૈશાલીબેન ત્રીજી ટર્મ માટે તમને પસંદગી પાર્ટીએ કરેલી છે, શું કહેશો? ત્રીજી ટર્મ માટે મારી પાર્ટીએ પસંદગી કરી એ બદલ શીર્ષ નેતૃત્વનો સૌથી પહેલા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ત્યાર પછી મારા વોર્ડ નંબર 11 ના તમામ મહાનુભાવો, આગેવાનો, મારા સૌ કાર્યકર્તાઓ અને જેણે જે મતદારો એમને ખૂબે ખૂબ ભરીને મત આપ્યા છે એ સર્વનો હું અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું। સુરત મહાનગરપાલિકામાં આ ત્રીજી ટર્મ છે એટલે વિકાસના કામોમાં પ્રગતિ આવશે એટલું ચોક્કસપણે કહીશ। ચાલો, હા પરિમલભાઈ, શું કહેશો? આજે જે વોર્ડ નંબર 11 આયોજન ગોરાટ અમારી જે પેનલ ભારતીય જનતા પાર્ટીની પેનલની જે સંપૂર્ણ બહુમતી સાથે જીત થઈ છે એ જીતનો શ્રેય સમગ્ર જનતા ભારતીય જનતા પાર્ટીને જાય છે અને સાથે જ સમગ્ર ચૂંટણી દરમિયાન જે ખભેથી ખભા મિલાવીને અમારા કાર્યકર્તા મિત્રો જે તનતોડ મહેનત કરી છે એને પણ હું શ્રેય આપું છું। પત્રકાર તરીકે લોકોના પ્રશ્નો તો આખા શહેરમાં ઉઠાવતા હતા, લખતા હતા, આજે નવી એક દાયિત્વ કઈ રીતે? પત્રકાર તરીકે વણછૂટેલા પ્રતિનિધિ તરીકે કામ કરતા હતા, હવે પત્રકાર તરફથી મળતા પ્રશ્નોને શાસનમાં જઈને જે રીતે સોલ્વ કરવાના છે એના નિરાકરણ કરવાનો છે એ અમે કરવાનો પ્રયત્ન 100% કરીશું। ચાલો, ચાલ હર્ષ, શોર્ટમાં આ જીતને કઈ રીતે મૂલવો છો? આજે જીત થઈ છે, આજે સમગ્ર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। સમગ્ર દેશમાં આજે ભગવાની રાજ્યમાં ભગવાની લહેર આપ જોઈ રહ્યા છો અને આ જીત એ માત્ર જીતનું કારણ નથી પણ આ દેશના સર્વાંગી વિકાસ ખૂબ વેગથી થાય એ રીતે અમને યુવાઓને તક આપવામાં આવી હતી, પાર્ટીએ વિશ્વાસ મૂકવામાં આવ્યો હતો અને આજે વિશ્વાસને આ પ્રજાજનોના આત્મા સાથે, આત્મવિશ્વાસ સાથે જંગી બહુમતીથી જીત થઈ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।